નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય ગણિત વર્તુળ પ્રકરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ પ્રકરણ તમે ધોરણ 9માં અભ્યાસ કરેલો છે, એટલે ધોરણ 9ના કન્સેપ્ટ મિત્રો જ્યાં સુધી તમારા ક્લિયર નહીં હોય ત્યાં સુધી આ પ્રકરણ મિત્રો થોડું પચાવવું હાર્ડ લાગશે। હવે ધોરણ 10માં જે વર્તુળ છે એની અંદર સરકારશ્રીએ સાબિત કરવાના દાખલા અને પ્રમેય મિત્રો રદ કરેલા છે, એટલે ફક્ત સામાન્ય જે દાખલા છે એ પાયથાગોરસના પ્રમેય આધારિત એ દાખલા જ મિત્રો આપણે ગણવાના છે। 30% અભ્યાસક્રમમાં રદ કરેલા છે। હવે આ વર્તુળ પ્રકરણ આપણે મિત્રો ધોરણ 10માં ફક્ત વર્તુળના સ્પર્શકની ચર્ચા કરવાની છે। વર્તુળના સ્પર્શકની ચર્ચા ધોરણ 10માં કરવાની છે, પરંતુ ધોરણ 9માં જે વર્તુળ સ્ટાર્ટ કર્યું હતું જ્યાં સુધી એ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી મિત્રો આગળ વધી નહીં શકાય। એટલે આજના વિડીયોની અંદર આપણે મિત્રો થોડું પુનરાવર્તન બેઝ ઉપર આધાર રાખીને ધોરણ 10ની ચર્ચા કરીશું મિત્રો। એટલે સૌ પ્રથમ તો વર્તુળ કોને કહેવાય? પહેલો જ પ્રશ્ન મનમાં થાય કે વર્તુળ એટલે શું? તો વર્તુળને અંગ્રેજીમાં મિત્રો સર્કલ કહેવામાં આવે છે। આ યાદ રાખજો, વર્તુળને અંગ્રેજીમાં સર્કલ નામથી ઓળખવામાં આવે છે। CIRCLE, સર્કલ એટલે વર્તુળ। હવે વર્તુળની જ્યારે વાત થાય છે ત્યારે કે વર્તુળની આપણે વ્યાખ્યા આપવી છે તો પહેલા આપણે સમતલને સમજવું પડશે મિત્રો। તો ભૂમિતિની અંદર, ગણિતની અંદર ભૂમિતિ શાખામાં ઘણા બધા એવા પદો છે કે જેની વ્યાખ્યા આપવામાં આવતી નથી, એની વ્યાખ્યા પણ આપી શકાતી નથી। વ્યાખ્યા આપવા જઈએ તો ગૂંચવાડો ઉભો થાય છે। દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે બિંદુ, તો બિંદુની કોઈ વ્યાખ્યા નથી। બિંદુ એ અમૂર્ત ખ્યાલ છે, એને સમજવા માટે તમે ટપકા સ્વરૂપે એને દર્શાવી શકો કે ટપકું એ બિંદુનો અમૂર્ત ખ્યાલ છે। એ જ રીતે રેખા, રેખા એટલે શું? તો રેખા એટલે આ રીતે તમે દોરો છો એને રેખા કહેવાય, પણ રેખા એટલે તો એની કોઈ વ્યાખ્યા નથી। there is no any definition of point, there is no any definition of line, there is no any definition of plane। એ જ રીતે સમતલની પણ કોઈ વ્યાખ્યા નથી, અવકાશની પણ કોઈ વ્યાખ્યા નથી। તો ભૂમિતિના ઘણા બધા પદો એવા છે કે જેની કોઈ વ્યાખ્યા આપવામાં આવતી નથી, પરંતુ તેને સમજવા માટે સંકેતનો સહારો લેવામાં આવે છે। દાખલા તરીકે સ્ક્રીન ઉપર દેખાય છે તો એ રેખા છે। તો રેખા એટલે શું? તો બે થાંભલા વચ્ચે ખેંચીને બાંધેલી દોરી, તંબુરાનો તાર એ પણ એક રેખાનો ખ્યાલ છે મિત્રો। બે થાંભલા વચ્ચે ખેંચીને બાંધેલી દોરી, અથવા GEBના જે ઇલેક્ટ્રિસિટીના જે મોટા મોટા થાંભલા હોય છે તો બે થાંભલા વચ્ચે ખેંચીને બાંધેલો તાર, તો એ પણ એક રેખાનો ખ્યાલ છે। અથવા રેલવે સ્ટેશન ઉપર જે ઇલેક્ટ્રિક ગાડી દોડતી હોય છે મિત્રો, એટલે વચ્ચે જે ઇલેક્ટ્રિક વાયર ખેંચીને બાંધેલો હોય છે તો એ પણ એક રેખાનો ખ્યાલ છે। તો રેખા એટલે તંબુરાનો તાર, બે થાંભલા વચ્ચે ખેંચીને દોરી, આવા બધા ખ્યાલોથી તમે એને ઓળખો છો। તો રેખા એ વ્યાખ્યાયિત પછી એ જ રીતે બિંદુ એટલે ટપકું, તો આને આપણે બિંદુ કહીએ છીએ। આ બધા બિંદુ છે મિત્રો, તો એ પણ અવ્યાખ્યાયિત ખ્યાલ છે। તો આ જ રીતે ભૂમિતિની અંદર સમતલ પણ એક એવું અવ્યાખ્યાયિત પદ છે, સમતલ, પ્લેન। તો સમતલની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ આને કહેવું હોય તો સમતલ એટલે શું? તો સમતલ એટલે સપાટ સપાટી। દાખલા તરીકે વર્ગની અંદર બ્લેક બોર્ડ છે તો એક પ્રકારનો સમતલનો ખ્યાલ છે, એને સમતલ તરીકે તમે નિરૂપી શકો। તો સમતલ એટલે સપાટ સપાટી। તો જ્યારે આપણે વર્તુળની વ્યાખ્યા આપવાની છે મિત્રો, ત્યારે સમતલનો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે સમતલ એટલે સપાટ સપાટી। હવે સમતલ એટલે શું? તો સમતલની અંદર અસંખ્ય બિંદુઓનો ગણ છે મિત્રો। સમતલની અંદર આ રીતે અસંખ્ય બિંદુઓ આવેલા છે, અને અસંખ્ય બિંદુઓથી બનતું સપાટ સપાટી એને આપણે મિત્રો સમતલ કહીએ છીએ। હવે સમતલ હોય એટલે મિત્રો બિંદુ તો હશે જ। હાલ એક વાત કરીએ આપણે, તો ધારો કે કોઈ એક બિંદુ છે, આ બિંદુને ધારો કે આપણે નામ આપ્યું બિંદુ P અથવા બિંદુ O અથવા ગમે તે નામ આપ્યું। અહીં એક સમતલ આપેલું છે, તો ચલો આ એક સમતલ પર નક્કી થઈ ગયું। તો સમતલમાં નિશ્ચિત બિંદુથી, નિશ્ચિત બિંદુ આપણે P બતાવ્યું, તો સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, દાખલા તરીકે આટલું કોઈ અંતર છે નિશ્ચિત અંતર, તો સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે
આવેલા આ બધા જે પણ બિંદુ આવેલા છે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. ફરી યાદ રાખજો, સમતલમાં શબ્દ ખાસ મહત્વનો છે. વર્તુળની વ્યાખ્યામાં જો સમતલ શબ્દ ન હોય તો વ્યાખ્યા તમારી ખોટી છે. તો સમતલમાં નિશ્ચિત બિંદુથી, નિશ્ચિત બિંદુ આપણે પી લીધું, નિશ્ચિત અંતરે ધારો કે એ લીધું તો પીએ અંતર, પછી આ અંતર પીબી અંતર, અહીં અંતર લીધું તો પીસી અંતર, અહીં અંતર લીધું તો પીડી અંતર, એ જ રીતે અહીં અંતર લીધું તો પીઈ અંતર. એ રીતે આ રીતે તમે નિશ્ચિત અંતર લો, ચોક્કસ અંતર, અચળ અંતર, ફિક્સ અંતર, આપણે શબ્દો વાપરું છું. તો સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણ એને મિત્રો વર્તુળ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, આવેલા બિંદુઓનો ગણ. ગણ એટલે શું? પણ પાછો એ પ્રશ્ન થાય કે ગણ એટલે શું? તો ગણ એ પણ વ્યાખ્યાયિત પદ છે. તો ગણ એટલે સમૂહ. ગણ એટલે સમૂહ. તો નિશ્ચિત બિંદુઓનો સમૂહ. ક્યાંથી નિશ્ચિત બિંદુઓ? તો નિશ્ચિત બિંદુથી સમતલમાં આવેલા નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એને કહેવામાં આવે છે વર્તુળ. હવે જે આપણે નિશ્ચિત બિંદુ લીધું મિત્રો, વચ્ચોવચ્ચ જે આપણે બિંદુ લીધું, આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. વર્તુળનું સેન્ટર કહેવામાં આવે છે, વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે વર્તુળના કેન્દ્રને દર્શાવવા માટે એકચ્યુઅલી તો સી દર્શાવવામાં આવે છે, કારણ કે સેન્ટરનું અંગ્રેજી છે સેન્ટર, CNTR કેન્દ્રનું અંગ્રેજી સેન્ટર, તો સી. છતાં આપણે કેન્દ્રને દર્શાવવા માટે જે પ્રમાણે જુદા જુદા સંકેતો આપેલા હોય એ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ. તો આ પણ નોંધ રાખજો. હવે વાત કરી કે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય, પરંતુ જે નિશ્ચિત અંતર થયું કેન્દ્રથી, જે નિશ્ચિત અંતર થયું, આ નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે મિત્રો. નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. અને આ ત્રિજ્યાનું અંગ્રેજી શબ્દ છે મિત્રો રેડિયસ, RADIUS, રેડિયસ. અને એનો પહેલો અક્ષર R હોવાથી સામાન્ય રીતે ત્રિજ્યાને દર્શાવવા માટે નાનો r વાપરવામાં આવે છે. તો આ પણ ખાસ તમારે યાદ રાખવાનું. તો નિશ્ચિત કેન્દ્ર તમને ખ્યાલ આવી ગયો, નિશ્ચિત અંતર ખબર પડી ગઈ, નિશ્ચિત બિંદુ જે હતું એને કેન્દ્ર કહેવામાં આવે છે વર્તુળનું, નિશ્ચિત અંતર થયું એને વર્તુળની મિત્રો ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આ કન્સેપ્ટ મિત્રો ક્લિયર થયો, જે ધોરણ 9માં પણ તમે સમજ્યા છો. હવે અહીં એક વર્તુળ આપણે દોરીએ છીએ, તમે જોઈ શકો છો આપણે એક વર્તુળ દોરીએ છીએ. હવે આ જે વર્તુળ મિત્રો આપણે ડ્રો કર્યું છે, આપણે રફ વર્તુળ દોરીએ છીએ એટલે પાછા સમજી જજો કે આ વર્તુળ જ છે, બરાબર. હવે વર્તુળના કેન્દ્રની વાત કરી, વર્તુળની ત્રિજ્યાની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ જીવા કોને કહેવાય? જીવા, બરાબર. તો જીવા એ વાસ્તવમાં એક રેખાખંડ છે. સમજો, જીવા એ વાસ્તવમાં એક રેખાખંડ છે. અને ધોરણ 9માં, 8માં, 7માં મિત્રો તમે શીખેલા છો કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય. ઓકે, તો આ A અને B બે અંત્ય બિંદુ છે. હવે જો આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર હોય, આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ મિત્રો વર્તુળ ઉપર હોય, તો તે રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે. ઓકે, જો રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. વર્તુળમાં મિત્રો અસંખ્ય જીવાઓ હોય છે, તમે જોઈ શકો છો. આપણે આ બધી જીવાઓ દોરીએ છીએ કારણ કે રેખાખંડ અસંખ્ય છે અને અસંખ્ય બિંદુઓ આ રીતે વર્તુળ ઉપર આવેલા છે. તો કોઈ પણ બે બિંદુઓને વર્તુળ પરના આ રીતે બે બિંદુઓને જોડવામાં આવે તો એ વર્તુળની જીવા બને છે. તો યાદ રાખજો, વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે. તો આપણે વાત કરી, જીવાની વાત કરી કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. આ વર્તુળની જીવા નથી. જો અહીં હું એક વર્તુળ દોરું છું અને અહીં રેખાખંડ દોરું છું બહાર, અહીં રેખાખંડ હું બહાર દોરું, બરાબર. અહીં મેં વર્તુળ દોર્યું, હવે અહીં રેખાખંડ દોર્યો આ AB, તો આ રેખાખંડ PQ દોર્યો, તો રેખાખંડ PQ આ વર્તુળની જીવા નથી. એટલા માટે કે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર નથી મિત્રો. હવે વાત કરીએ
કે વ્યાસ કોને કહેવાય? વ્યાસ અહીં સમજો શબ્દ વ્યાસ કોને કહેવાય? તો વ્યાસ એ પણ એક પ્રકારની મિત્રો જીવા જ છે. વ્યાસ એ પણ જીવા છે, પરંતુ કયા પ્રકારની જીવા? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. સમજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. હું લાલ રંગથી દોરું છું તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા અને વર્તુળનો મિત્રો શું કહેવામાં આવે છે? વ્યાસ. દાખલા કે આપણે પી અને ક્યુ બતાવીએ છીએ તો આ પીક્યુ એ વર્તુળનો વ્યાસ છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. ફરી અહીં આપણે આકૃતિ ડ્રો કરીએ છીએ વ્યાસની. ચલો, આ વર્તુળનું અહીં કેન્દ્ર તમે જોઈ શકો છો. કેન્દ્રને દાખલા તરીકે આપણે ઓ નામ આપ્યું, બરાબર. હવે જીવા દોરવી છે તો ચલો એ આવું કેન્દ્રમાંથી પસાર થતી જીવા દોરું, જેનું નામ આપ્યું રેખાખંડ AB. તો આ રેખાખંડ AB ને વર્તુળનો વ્યાસ કહે છે, કારણ કે આ જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વર્તુળને કેટલા વ્યાસ હોય? તો વર્તુળના મિત્રો અસંખ્ય વ્યાસ હોય, કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અસંખ્ય જીવાઓ આ રીતે દોરી શકાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અસંખ્ય જીવાઓ દોરી શકાય, માટે વર્તુળને આ રીતે મિત્રો અસંખ્ય વ્યાસ હોય. તો આ પણ નોંધ રાખવાની. વ્યાસ તમારે આપણે એક વર્તુળ દોર્યું મિત્રો, આ વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રમાંથી પસાર થતી જીવા દોરી, તો આ જીવા એ વર્તુળનો વ્યાસ થયો. હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હોય? તો વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય. વર્તુળનું કેન્દ્ર કેટલું હોય? તો વર્તુળનું એક જ કેન્દ્ર હોય. વર્તુળનું કેન્દ્ર એક જ હોય. વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય. વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય. એટલે વ્યાસની બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવાને, આ તમે જુઓ, વર્તુળની મોટામાં મોટી જીવા હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. તો વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો આ પણ તમારે મિત્રો બખાસ યાદ રાખવાનું છે. તો વ્યાસને અંગ્રેજીમાં મિત્રો ડાયામીટર કહેવામાં આવે છે. વ્યાસને DIAMETRE, ડાયામીટર એટલે વ્યાસ. તો વ્યાસને અંગ્રેજીમાં ડાયામીટર કહેવામાં આવે છે. માટે જેમ ત્રિજ્યાને અંગ્રેજીમાં આપણે રેડિયસ કહેતા હતા અને પહેલો અક્ષર R વાપરતા હતા સંકેત, તો એ જ રીતે વ્યાસ માટે ડાયામીટર કહેવામાં આવે છે. અને પહેલો અક્ષર D હોવાથી વ્યાસને દર્શાવવા માટે D સંકેત વાપરવામાં આવે છે. અને વ્યાસ બરાબર એટલે કે D બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે D બરાબર 2R. આ બરાબર યાદ રાખજો કે વ્યાસ D બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યાના બમણા કરવામાં આવે મિત્રો તો એને વ્યાસ કહેવામાં આવે છે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આ પણ ધોરણ 9 માં તમે ચર્ચા કરી હતી. હવે આપણે વાત કરી સમતલની વાત કરી અને વર્તુળની વાત કરી. ત્યારે કહીએ એક આપણે સમતલ બતાવીએ છીએ. ચલો, સમતલ એટલે સપાટ સપાટી. તો આપણે સમતલ બતાવ્યું, સપાટ સપાટી. હવે એની અંદર દાખલા તરીકે હું વર્તુળ દોરું. ધારો કે મેં એક વર્તુળ પણ એની અંદર દોર્યું, બરાબર. આ વર્તુળ દોર્યું છે. તો સમતલનું વર્તુળ દ્વારા મિત્રો વિભાજન થાય છે. સમતલનું વર્તુળ દ્વારા વિભાજન થાય છે. હવે તમને થશે કયા કયા ભાગમાં વિભાજન થયું? તો જુઓ, સમતલમાં વર્તુળ દોરવાથી સમતલનું 3 ભાગમાં વિભાજન થયું. કયા 3 ભાગમાં વિભાજન થયું? વર્તુળની અંદરનો ભાગ, આ વર્તુળની અંદરનો ભાગ એ પણ એક વિભાજન થયું. તો અહીં બરાબર યાદ રાખજો, સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. એક વર્તુળની અંદરનો ભાગ, એટલે એક આ ભાગ વિભાજન થયું મિત્રો. ઓકે, વર્તુળની અંદર આવેલા બધા જ બિંદુઓ લેવામાં આવે તો વર્તુળની અંદરનો ભાગ એક આ ભાગમાં વિભાજન થયો. બીજો ભાગ કયો વિભાજન થયો? સમતલનું વિભાજન કહીએ છીએ એટલે વર્તુળ પરનો ભાગ. વર્તુળ પરનો ભાગ એટલે આ જે વર્તુળ દેખાય છે મિત્રો, એ આ વર્તુળ પરનો ભાગ એટલે આ બીજો ભાગ થયો. એક તો વર્તુળનો અંદરનો ભાગ, એક વર્તુળ પરનો ભાગ, 2 ભાગ થયા. અને જે ત્રીજો ભાગ દેખાય છે, બહારનો ભાગ દેખાય છે મિત્રો, એટલે વર્તુળની બહારનો ભાગ. તો આમ
વર્તુળ દ્વારા સમતલનું મિત્રો 3 ભાગમાં વિભાજન થાય છે। ફરી યાદ રાખજો, વર્તુળ દોરવામાં આવે તો સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે। વર્તુળની બહારનો ભાગ અહીં જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર, વર્તુળની બહારનો ભાગ, પછી વર્તુળનો જ ભાગ એટલે વર્તુળ પર જે બિંદુ આવેલા છે એ પણ લઈ શકાય, એ વર્તુળ પરનો ભાગ, અને ત્રીજું વર્તુળની અંદરનો ભાગ એટલે આ જે ભાગ બતાવું છું એ વર્તુળની અંદરનો ભાગ। તો વર્તુળની જે અંદરનો ભાગ છે એને કહેવાય ઇન્ટિરિયર ઓફ ધ સર્કલ। અંદરનો જે ભાગ છે અંદરનો ભાગ એને કહેવાય ઇન્ટિરિયર ઓફ ધ સર્કલ એટલે વર્તુળની અંદરનો ભાગ। બહારનો જે ભાગ હતો એને કહેવાય એક્સટિરિયર ઓફ ધ સર્કલ, એક્સટિરિયર ઓફ ધ સર્કલ, બરાબર। અને વર્તુળ પરનો ભાગ એટલે ઓન ધ સર્કલ અથવા એટ ધ સર્કલ। તો આ રીતે 3 પ્રકારના ભાગમાં એનું મિત્રો વિભાજન થાય છે। તો આપણે વર્તુળની વ્યાખ્યા સમજ્યા, વર્તુળના અંદરનો ભાગ, બહારનો ભાગ અને વર્તુળ પરના ભાગની વાત કરી, વર્તુળની જીવાની વાત કરી અને વર્તુળના વ્યાસની વાત કરી મિત્રો। ઓકે, આ બહુ મહત્વની વાત હતી। હવે સામાન્ય રીતે મિત્રો આપણે ધારો કે મેં એક આકૃતિ દોરી છે, તમે જુઓ ચોરસ દોર્યો છે મેં, ચોરસ। હવે તમને એમ કહેવામાં આવે કે મારે ચોરસની ચારે બાજુનો હું સરવાળો કરું તો ચોરસની ચારે બાજુના સરવાળાને આપણે મિત્રો પરિમિતિ કહેતા હતા, યાદ કરો। આ એક્સ લંબાઈ છે તો સામે પણ એક્સ થશે, બાજુમાં પણ એક્સ થશે, બધી બાજુનો સરવાળો બધી બાજુ સરખી હોય મિત્રો। તો તમને જ્યારે કહેવામાં આવતા હતા કે ચોરસની પરિમિતિ શોધો તો તરત તમે શું કરતા હતા, ચોરસની ચારે બાજુનો સરવાળો કરતા હતા, એટલે કે 4x તમે કહેતા હતા કે ચોરસની પરિમિતિ બરાબર x વત્તા x વત્તા x વત્તા x એટલે 4 વખત x। એ જ રીતે ધારો કે લંબચોરસ આપેલો હોય મિત્રો અને તમને એમ કહેવામાં આવે કે લંબચોરસની પરિમિતિ શોધો, તો ધારો કે લંબચોરસની લંબાઈ x હશે, લંબચોરસની પહોળાઈ મિત્રો y છે, અને તેમને કહેવામાં આવે કે લંબચોરસની પરિમિતિ શોધો, તો તરત તમે શું કરતા હતા કે લંબચોરસની ચારે બાજુનો સરવાળો કરતા હતા, એટલે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ। તો લંબચોરસમાં તમે તરત જ લખતા હતા કે 2x વત્તા 2y, તો લંબચોરસની પરિમિતિ 2x વત્તા 2y। પરંતુ વર્તુળની જ્યારે વાત આવતી હોય મિત્રો તો અહીં વર્તુળ આપેલું છે, એ અહીં વર્તુળ આપેલું છે, તો વર્તુળમાં તો કોઈ બાજુ જેવું દેખાતું નથી, ચોરસ જે બાજુ લંબાઈ પહોળાઈ તો દેખાતી નથી। તો વર્તુળની જે બધી બાજુનો એટલે કે વર્તુળને ફરતો વર્તુળની જે પૂર્ણ લંબાઈ જે છે એને મિત્રો પરિમિતિ શબ્દ વાપરવામાં આવતો નથી, પરંતુ એને પરિઘ કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? પરિઘ। તો આ યાદ રાખજો, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે, અને પરિઘ માટે સૂત્ર છે 2πr। બરાબર તમારે ગોખી મારવાનું છે કે વર્તુળનો પરિઘ બરાબર 2π અને r। ઓકે, તો આપણે ખાસ યાદ રાખજો, જો r બરાબર ત્રિજ્યા, પાઈ બરાબર 3.14, પાઈ અસમય સંખ્યા છે, પરંતુ દાખલો ગણવા માટે પાઈની કિંમત તમે કાં તો 3.14 લઈ શકો, અથવા જો કિંમત આપેલી ના હોય 3.14 તો પાઈની જગ્યાએ તમે 22/7 લઈ શકો છો। 22 ને તમે 7 વડે ભાગશો તો 3.14 જ આવશે। તો જે પ્રમાણે દાખલાની રકમ આપેલી હશે, દાખલામાં સાદુરૂપ આપવામાં સરળતા રહે એ માટે તમને પાઈની કિંમત 3.14 પણ આપેલી હોય અને ના આપેલી હોય તો પાઈ બરાબર 22/7 લઈને તમે વર્તુળનો પરિઘ 2πr શોધી શકો। તો આ પણ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે। તો આ ધોરણ 9ની આપણે ચર્ચા હતી। એ જ રીતે ધોરણ 9માં વર્તુળના ચાપની પણ વાત હતી। આ એક ધારો કે એક વર્તુળ દોરેલું છે, આપણે જો એક વર્તુળ દોરેલું છે, વર્તુળ ઉપર 3 બિંદુ આવેલા છે, દાખલા કે P બિંદુ આવેલું છે, Q બિંદુ આવેલું છે, અને એક ઉપર બિંદુ મિત્રો બતાવીએ છીએ R બિંદુ બતાવીએ છીએ, બરાબર। P બિંદુ, Q બિંદુ અને R બિંદુ બતાવે। હવે તમે અહીં જુઓ તો વર્તુળ પર 3 બિંદુ આવેલા છે, P, Q અને R। હવે P અને Q ની વાત કરું, ધારો કે હું P અને Q ની વાત કરું તો P અને Q વડે વર્તુળના 2 ભાગ પડે છે। કયા 2 ભાગ પડે છે? તો એક નીચેનો ભાગ, ધારો કે આ નીચેનો ભાગ લઉં તો એક નીચેનો ભાગ પડે છે અને એક આ ઉપરનો ભાગ પડે છે। એટલે એક મોટો ભાગ છે અને એક નાનો ભાગ છે, બરાબર। એક મોટો ભાગ પડે છે અને એક નાનો ભાગ પડે છે।
तो આપણે જે વ્યાખ્યા આપવા જઈએ છીએ એ મિત્રો ચાપની વ્યાખ્યા આપવા જઈએ છીએ। ચાપ રચના પ્રકરણમાં આપણે પરિકરની મદદથી રચના દોરવા માટે જુદા જુદા ચાપ બનાવતા હતા મિત્રો, બરાબર। તો ચાપ બનાવવા માટે આપણે શું કરતા હતા એ વખતે મિત્રો? એક તો પરિકરની સોય મૂકવા માટે, અણી મૂકવા માટે એક બિંદુ નક્કી કરતા હતા અને પેન્સિલને દોરવા માટે ઉપયોગ કરતા હતા। એટલે કેટલા બિંદુઓની જરૂર પડી હતી? આપણે 2 બિંદુઓની જરૂર પડી હતી ચાપ રચવા માટે। तो चाप रचवा माटे 2 बिंदुनी जरूर है। तो ये रीते वर्तुळ परना, धारो के वर्तुळ परनु हूँ बिंदु P लऊं अने Q लऊं, तो वर्तुळ परना 2 बिंदुओ वच्चेना, समझो, वर्तुळ परना 2 बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनुं चाप कहे छे। समझो, वर्तुळ परना 2 बिंदु P અને Q बिंदु दाखल के लઉં तो 2 बिंदुओ वच्चेनो जे भाग छे एने वर्तुळनो आ रीते एक भाग आवो देखाय छे PQ અને બીજો ભાગ ઉપરનો મોટો દેખાય છે P અને Q આ મોટો ભાગ, તો એને વર્તુળનું ચાપ કહે છે। નાનો જે ચાપ છે મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર ફરી જોઈ શકો છો। આ મેં વર્તુળ દોર્યું, અહીં બિંદુ P લીધું, અહીં બિંદુ Q લીધું, તો અહીં જે વર્તુળ પરનો જે આ ભાગ દર્શાવ્યો આ રીતે નાનો ભાગ આમ તમને દેખાય છે, બરાબર। તો આને ચાપ કહેવામાં આવે છે। તો ચાપને દર્શાવવા માટે દાખલા અને મારે બોલવું હોય કે ચાપ PQ, આ નાનો ચાપ છે માટે આને આપણે લઘુ ચાપ કહીશું। तो लघु चाप PQ, तो आगे शब्द वापरवानो लघु अने पछी PQ लखवानुं अने एना उपर मित्रों आ रीते निशानी करवानी छे। आ रीते तो आने वांची शकाय लघु चाप PQ, लघु चाप PQ। जो आना आगे शब्द गुरु वापरो तो आने लखी शकाय गुरु चाप PQ। तो आ उपरनो जे चाप देखाय छे जे मोटो चाप छे एने आपणे कहीशुं गुरु चाप PQ, बराबर। तो आ रीते मित्रों तमे लघु चाप अने गुरु चाप એટલે કે લઘુ ચાપને અંગ્રેજીમાં કહેવાય માઇનર આર્ક, MINOR, માઇનર આર્ક એટલે લઘુ ચાપ ARC, અને એ જ રીતે મેજર MAJOR, મેજર એટલે મોટો, અને ARC એટલે આર્ક એટલે ચાર થશે મિત્રો। તો આ રીતે તમે લઘુ ચાપ અને ગુરુ ચાપની ચર્ચા કરી શકો, જે ધોરણ 10 માં આપણે બહુ જરૂરી નથી। ધોરણ 10 માં તમને વર્તુળ ખબર હોવી જોઈએ, વર્તુળની ત્રિજ્યા ખબર હોવી જોઈએ, વર્તુળનો વ્યાસ ખબર હોવો જોઈએ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે એ પણ તમને ખબર હોવી જોઈએ, જે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરી। ઓકે, હવે આપણે ધોરણ 10 માં વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા આપવાની છે। તો અહીં તમે જુઓ, વર્તુળ મેં દોર્યું મિત્રો, एक वर्तुळ में दौर्યું। हवे आ एक रेखा है, चलो अहीं मैं एक रेखा दौरी है, समझो। चलो आ एक रेखा है। हवे हूँ तमने प्रश्न पूछूं कि रेखा ने वर्तुळ वच्चे शो संबंध है? तो तरत तमे कहो कि साहेब रेखा ए वर्तुळनी बहार है, रेखानुं एक पण बिंदु ए वर्तुळने टच थतुं नथी। रेखानुं एक पण बिंदु वर्तुळने टच थतुं नथी। चलो बीजी एक रेखा दौरूं छुं, અહીં પણ તમે જોઈ શકો છો, અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ચલો ભાઈ હવે તમારે આ નવી રેખા વિશે શું કહેવું છે, તો પણ તમે કહેશો કે સાહેબ અહીં પણ રેખાનું એક પણ બિંદુ વર્તુળને ટચ થતું નથી। ત્રીજી રેખા દોરું છું મિત્રો આ રીતે, અને તમને પૂછવામાં આવે કે ચલો ભાઈ આ રેખા L અને વર્તુળ વિશે તમારે શું કહેવું છે, એટલે તરત જ તમે કહેશો આંગળી ઊંચી કરીને કે સાહેબ અહીં તો રેખા L એ વર્તુળને 2 બિંદુમાં છેદે છે। રેખા L એ વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે છે। લાલ કલરના 2 ભિન્ન બિંદુ બતાવેલા છે, 2 બિંદુમાં છેદે છે। મૂકો ઓકે। તો વર્તુળને સમજો, હવે વ્યાખ્યા, વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે। वर्तुळने 2 भिन्न बिंदुमां छेदती रेखाने वर्तुळनी छेदिका कहे छे। मित्रों, वर्तुळमां असंख्य छेदिका होय। અહીં દાખલા તરીકે હું બીજી એક છેદિકા દોરું છું, તમે જુઓ, એવું જરૂરી નથી કે નાની છેદિકા, તમે ગમે તે છેદિકા દોરી શકો। આ પણ વર્તુળની છેદિકા છે। અહીં પણ તમે જુઓ વર્તુળને 2 भिन्न बिंदुमां छेदे છે। અહીં ઉપર દોરું છું એ પણ એક વર્તુળની શું છે મિત્રો? છેદિકા। તો તમારે શબ્દ યાદ રાખવાનું છે કે વર્તુળને 2 भिन्न बिंदुमां छेदती रेखाને વર્તુળની છેદિકા કહે છે। વર્તુળમાં
असंख्य छेदिका होय छे। ओके, હવે આપણે વાત કરી છેદિકાની કે બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા એના વર્તુળની છેદિકા કહેવાય। પણ ઘણી વખત એવા સંજોગો પણ બને કે રેખા એ વર્તુળની બહાર હતી તો એક પણ બિંદુમાં છેદતી નથી, રેખા એ વર્તુળની અંદર દોરી મિત્રો તો બે ભિન્ન બિંદુમાં છેદે, અને ઘણી વખત એવું બનશે કે રેખા એ વર્તુળને ફક્ત ટચ થશે। તો અહીં તમે જોઈ શકો છો કે આ રેખા તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ચલો ભાઈ કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ લાઇન એન્ડ સર્કલ। ચલો આ રેખાના વર્તુળ વિશે તમારે શું કહેવું છે? એટલે તરત તમે કહેશો કે સાહેબ આ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે। અહીં એક બિંદુનું નામ આપી દીધું દાખલા તરીકે એ। તો આવી રેખાને વર્તુળનો મિત્રો સ્પર્શક કહેવામાં આવે છે। આવી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે। સ્પર્શકને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ટેન્જેન્ટ, TANGENT, ટેન્જેન્ટ એટલે સ્પર્શક। ઓકે, હવે એની મારે વ્યાખ્યા આપવી તો આપી શકાય કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં, શબ્દ બરાબર પકડજો, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને, છેદતી શબ્દ ના વાપરવો હોય તો સ્પર્શતી શબ્દ વાપરી શકાય। છેદતીના શબ્દ વાપરવો હોય તો સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। ઓકે, હવે તમને પૂછવામાં આવે કે વર્તુળમાં મિત્રો કેટલા સ્પર્શકો હોય તો તમે કહી શકો હો સાહેબ વર્તુળમાં તો અસંખ્ય બિંદુઓ આપેલા છે, તો વર્તુળમાં અસંખ્ય આ રીતે સ્પર્શકો દોરી શકાય। જુઓ આ પણ વર્તુળનું શું થશે મિત્રો? સ્પર્શક થશે। અહીં ધારો કે કોઈ બિંદુ છે તો આ રીતે અહીં પણ વર્તુળનું શું દોરી શકાય મિત્રો? સ્પર્શક દોરી શકાય। એ જ રીતે અહીં પણ કોઈ બિંદુ આપ્યું છે તો આને પણ વર્તુળનું શું દોરી શકાય મિત્રો? સ્પર્શક દોરી શકાય। આ રીતે આને પણ વર્તુળનું શું દોરી શકાય? એકત્ર થાય છે એમ સમજો તો વર્તુળનો સ્પર્શક દોરી શકાય। ઓકે, તો ચાલો ફરી બોલું છું, વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। ઓકે, હવે વર્તુળ પર બે બિંદુ મિત્રો એક્ઝેક્ટ સામે હશે તો આ બંને બિંદુમાંથી પસાર થતા જો તમે સ્પર્શક દોરો તો આ બંને સ્પર્શકો મિત્રો પરસ્પર સમાંતર હોય। આ બંને સ્પર્શકો પરસ્પર કેવા હોય? સમાંતર હોય। તો આ પેરેલલ ટેન્જેન્ટ થયા, સમાંતર સ્પર્શકો થયા મિત્રો। અને આ એક જ જોડ મળી છે તમને। સ્પર્શકો અસંખ્ય દોરી શકાય, વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી રેખાઓ તો અસંખ્ય દોરી શકાય, પરંતુ આવા સ્પર્શકો મિત્રો દોરવા હોય તો અહીં તમે સામે દોરી શકો છો। એટલે આ પણ બિંદુ તમારે ખાસ આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે। તો આમ આજના વિડીયોની અંદર આપણે મિત્રો વર્તુળની વાત કરી। ફરી બોલી દઉં છું, સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે। આ પુનરાવર્તન લઈ લઈએ છીએ। ઓકે, વર્તુળને દર્શાવવા માટે શું કરવામાં આવે છે? સામાન્ય રીતે મિત્રો આવું ગોળ કરવામાં આવે છે, પછી એક ટપકું કરવામાં આવે છે, પછી કૌંસ કરવામાં આવે છે। હવે વર્તુળનું જે કેન્દ્ર આપેલું હોય ને, ધારો કે O કેન્દ્ર આપ્યું હોય તો એનો O લખ્યું હોય, અલ્પવિરામ અને ત્રિજ્યા જે છે એના R વડે દર્શાવીએ છીએ। તો આ રીતે વર્તુળને દર્શાવવામાં આવે છે। અને વંચાઈ શું? વર્તુળ O કેન્દ્ર R ત્રિજ્યા। દાખલે કોઈ વખત આવું કીધું હોય વર્તુળ O કેન્દ્ર અહીં 5 આપ્યા તો એનો મતલબ શું થયો કે તમારે એવું વર્તુળ દોરવાનું છે કે જેનું કેન્દ્ર O આપેલું છે, જેનું કેન્દ્ર O આપેલું છે અને જેની ત્રિજ્યા 5 એકમ આપેલી છે। તો આના રીતે મિત્રો બતાવી શકાય। O કેન્દ્ર 5 ત્રિજ્યા। તો ચલો એક વર્તુળની વ્યાખ્યા આપી, પછી વર્તુળની ત્રિજ્યાની વાત કરી। ત્રિજ્યાની વ્યાખ્યા આપવી તો બહુ સરળ જ વ્યાખ્યા છે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। ત્રિજ્યાને દર્શાવવા માટે R સંકેત વપરાય છે। તો આ પણ આપણે વાત કરી। એના પછી વાત કરી હતી વ્યાસની વાત કરી હતી। તો અહીં પણ જોઈ લો મિત્રો, વ્યાસ કોને કહેવાય? જીવાની વ્યાખ્યા કરી। જીવા તો જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય એને આપણે જીવાની વાત કરી। તો એવી જીવા કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે, એવી જીવા કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે એને વર્તુળનો વ્યાસ કહે છે। વર્તુળનો વ્યાસ એટલે ડાયામીટર, DIAMETRE મીટર, એનો અંગ્રેજી શબ્દ ડાયામીટર છે। એટલા માટે વ્યાસને દર્શાવવા માટે D સંકેત વપરાય છે।
અને હંમેશા યાદ રાખજો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. માટે સંકેતમાં લખવું હોય તો સૂત્ર લખી શકાય વ્યાસ ડી બરાબર 2r. ઓકે, તો આ વ્યાખ્યા પણ આપણે સમજ્યા. એ સિવાય આપણે વાત કરી કે સમતલનું વર્તુળ વડે 3 ભાગમાં વિભાજન થાય છે. સમતલનું વર્તુળ વડે 3 ભાગમાં વિભાજન થાય છે. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળ પરનો ભાગ. આ રીતે સમતલનું વર્તુળ વડે મિત્રો 3 ભાગમાં વિભાજન થાય છે. અને છેલ્લે આપણે પરિઘની વાત કરી કે વર્તુળની પૂર્ણ લંબાઈને, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. આવું ગોળ મેદાન હોય અને તમને કહેવામાં આવ્યું કે આનો વર્તુળનો પરિઘ શોધો, તો તમારે શું કરવાનું? એક સ્થાન નક્કી કરવાનું. ધારો કે આ સ્થાન નક્કી કર્યું. હવે અહીંથી તમે આખી દોરી મૂકીને અહીંથી સળંગ આખી દોરી મૂકી દો, બરાબર, અને આટલે સુધી દોરી લાંબી કરો અને પછી એ દોરીની લંબાઈ માપી લો, તો એ વર્તુળનો મિત્રો પરિઘ થશે. એ વર્તુળનું શું થશે? પરિઘ થશે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લે આપણે વર્તુળના સ્પર્શકની વાત કરી તો વર્તુળની એક અને માત્ર એક બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય અને વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો આજના વિડીયોની અંદર આપણે નાની મોટી વ્યાખ્યાઓની ચર્ચા કરી છે વર્તુળની. આ વિડીયો મિત્રો ખાસ તૈયાર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.